હજી કયો રાજી નજીક લઈ લો લાઈન પકડી લીધી સાહેબ તમારો ફોટો પડે ને એમાં નો આવે પાણી પડી ગયો આપણે કેટલા લઈ લેજો આખો થઈ ગયો સવારે આવ્યો તો સવારે પડે કેમ આ ખુલ્લી વાડીમાં પડતો નથી આ બાજુ કોણ બબલો રાણપુરના પ્રભુભાઈ ઠાકરસિંહભાઈ પરબતભાઈ ઠાકરસિંહભાઈ લાવો તો કેવા એ આવી ગયા આપણે લઈ લે ખાટો લઈ લે મનીષભાઈ હાલ દાડા બારીઓ કઈ ખોલી રાખજો તમે મનસુભાઈ ન્યા આવી જાવ છો ઓલા રમલાભાઈ કેસો પછી લેજો ભાઈ ઉપર થોડા કાવન તમે કોસુ મૂકો મને પણ ભીરલા તમારી ગાસી પી નાનો છે તમે જાવ દે બસ નાનો નથી બહુ અરે મોટો દીકરો છે માલિક હજી ડબલ માર દે હજી ઘટો હા તો ઘટકો થઈ જાય થઈ જાય હવે તો ફોનના બે કટકા બેઠો નથી બેઠો હજી શાંતિ રાખી એટલે વયો આવે ધીમે ધીમે હાલો હજી ભાઈ કે આ પણ આવા જડ જેવ કામકાજ કરે બસ ઉભરી પાણી બહાર કાઢો ખેસો મેલા મંજે તમારે ખેસો ખેસો ફેરા કાકા તમે ખેસો આ એ બાજુ વચ્ચે પડો લડી બાંધી ગયો મજાન કેવડો વાત કરો ત્રણ ચાર ને ખેસો હું તઈ આડો તો પેલા મારો કોણા ઉપર બેઠા ભાંગી નાખો ડાળો ભાંગી નાખો લઈ આમ ભાઈ ડાળો બાંધી દે બાંધ્યો ના મજા નો હું રાખે છે નો કે જાય હલકી નથી દઉં એક ભાઈઓ બેઠો આપણે ખાટ લે રળક બદલાવ દરી તો આમાં દેખાવ બોલો ઠીક હે હમણાં આવ્યો ખેસવાળા નહીં લાવો ને દેખાય બોલો હરીસો બીજો અમારી હરીસો નામાં પાંચ પ્રકાશ આ લેની મચું કાઢી દેખા લાઈ માર પાસે હા બેહી ગયો ભાઈ બેટરી નો હરીસો લાવો તો હરીસો ઓલો કાપ એટલો દેખાય આ વિચારી આ બીજા ભાઈ હા જોઈ લીધું પણ જો ઘડી હું જો બહાર નીકળે હા
નાળો કાઢો છે, નાળો કાઢો ક્યાંય નાળો તમે હતા પાછળથી પકડી તમારા વાળો કેળો છે પાંજરાની માથે ચડવાનું કહીશું કેવું છે મુરગી તો અંદર ઢીલું કરવું ને લાકડા છોડ્યું વધે છે છલાંગ મારી દે અવાજ કરો માં પિંજરું જવા દો સાહેબ અધેર બહુ છે એની લાઈન પકડી પકડી હેઠું કરવું પડે. ભક્તિ કરો છે બેહી કેમ કરવાની ભક્તિ કે હા ઓલા રે સજ્યો હાથ બદલી ગયો આગળ ભાઈ ભાંગી નાખો ના દબાવી આવી જાય ને હજી લઈ લ્યો થોડું બોલો છડો કરો ઈ છડો કરો એટલે ભાઈ ઈ છડો કરો એ બેટા ભાઈ જોજો તમે નાળો મૂકી દો એમને નાખી દો ને પછી એ પાસળીઓ બધાય આની પાછળ જો જીવે કાઢી લઈ જાય
ખેંચી લે ઉતારી હવે ઢીલું કરો આપણને ઢીલું કરો અરે પણ આમ સીધું એ છેડો ભલે રે છેડો ભલે આ છેડો આ આને બદલાવવું છે એક નાનો છોડ લેજો આપણો તમે નીચે નથી વાંધો મને તો સાઈડમાં રેમાં કેમ કેજો ભલે તું બંધ ન કરતો ભાઈ છેલ્લે તારે બંધ ન કરો નીચે બોલો નીચે એ તું નાળો કે પાછળથી ઉપાડો ક્યાં જાવ તો એ પ્રમાણે તમારી ગાડી પ્રવીણભાઈ વાઘેલા કરિયા ગામ મારા બાપાના ભાઈના છોકરાની વાડીમાં આજે સવારે 8 વાગે રાતના સમયે દીપડો પડેલો અને 8 વાગે ખબર પડતા અમે જંગલ ખાતાને જાણ કરતા આરએફઓ સાહેબ સહિત એનો સ્ટાફ અહીંયા આવી ગયા અને દીપડાને તંદુરસ્ત રીતે બહાર કાઢી અને અહીંથી જંગલ ખાતામાં લઈ ગયા. એસડી ટીલાળા રેન્જ ફોરેસ્ટ ઓફિસર ડુંગર ઉત્તર રેન્જ જુનાગઢ. આજ રોજ કરિયા ગામે મેસેજ મળેલ કે ભૂપતભાઈ નારાયણભાઈ વાઘેલાની વાડીમાં એક વન્ય પ્રાણી દીપડો પડી ગયેલ છે. જેની અનુસંધાને સ્થળ તપાસ કરવામાં આવતા 70 ફૂટ જેટલો ઊંડો કૂવો હતો, 20 ફૂટ જેટલું પાણી હતું અને તેમાં કૂવામાં દીપડો અંદર એક જીવત હતો. ત્યારબાદ અમારા દ્વારા કાર્યવાહી કરવામાં આવેલ અને રેસ્ક્યુ ટીમ સક્કરબાગ ઝૂમાંથી ડૉક્ટર કડીવાલ સાહેબના માર્ગદર્શન નીચે મંગાવવામાં આવેલ અને સ્થાનિક સ્ટાફની મદદથી કૂવાની અંદર પિંજરો ઉતારી અને ખાટલાની મદદથી ને દીપડાને પિંજરામાં લેવામાં આવેલ અને તે દીપડાને હાલ સક્કરબાગ ઝૂ ખાતે મોકલી અને ચકાસણી કરી અને ત્યારબાદ તંદુરસ્ત જણાય જંગલમાં મુક્ત કરવામાં આવશે. હવે કોકો સ્ટાફમાં હાજર સ્ટાફમાં કેપી ડાંગર રાઉન્ડ ફોરેસ્ટર શ્રી ડૉક્ટર કડીવાલ સાહેબ સક્કરબાગ ઝૂના ડૉક્ટર છે તે અને સ્થાનિક સિલુભાઈ સાહેબ અમારા ડીસીએફ સાહેબ શ્રી સિંથલ કુમાર સર છે એના માર્ગદર્શન નીચે આ સમગ્ર ઓપરેશન હાથ ધરવામાં ખેંચી લે ઉતારી હવે ઢીલું કરો આપણને ઢીલું